સદીમાં એટલે માતૃશક્તિનું જીવંત સ્વરૂપ. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભક્તો ખૂબ શ્રદ્ધાથી પૂજા કરે છે. અમારી ચેનલ દેવની મહિમાને સબસ્ક્રાઇબ કરજો. ખાસ કરીને પૂનમના દિવસે સદીમાનું વિશેષ મહત્વ છે. પૂનમનો દિવસ ચાંદનીથી ભરેલો હોય છે. આ દિવસ પવિત્રતા અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સદીમાની કૃપા વધારે મળે છે. જૂના સમયમાં એક ગામમાં એક ગરીબ ભક્ત રહેતો હતો. તે ખૂબ શ્રદ્ધાથી દર પૂનમના દિવસે સદીમાની પૂજા કરતો. એક દિવસ તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી. ઘરમાં અછત, બીમારી અને દુઃખ. પણ તેણે વિશ્વાસ છોડ્યો નહીં. તે પૂનમની રાત્રે દીવો પ્રગટાવીને સદીમાનને પ્રાર્થના કરી. તે રાત્રે સદીમાં તેના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, ભક્ત, તું ચિંતા ન કર, હું તારી સાથે છું. આગલા દિવસે તેના જીવનમાં બદલાવ આવ્યો. ધીરે ધીરે તેની તમામ મુશ્કેલીઓ દૂર થઈ ગઈ. આ ઘટનાથી ગામમાં સદીમાની મહિમા ફેલાઈ. લોકોએ પૂનમના દિવસે પૂજા કરવાની પરંપરા શરૂ કરી. આજ સુધી ભક્તો શ્રદ્ધાથી આ દિવસ ઉજવે છે. આજના સમયમાં પણ હજારો ભક્તો પૂનમના દિવસે દીવો પ્રગટાવે છે, વ્રત કરે છે અને સદીમાનના આશીર્વાદ મેળવે છે. જો તમે પણ સચ્ચા દિલથી પ્રાર્થના કરો, તો સદીમાં જરૂર તમારી ઈચ્છા પૂર્ણ કરશે. અને પૂનમના દિવસે કળા આવવાનું ભૂલતા નહીં. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય સદીમાં.